નમસ્કાર. ગુજરાતની જનતાને જણાવતા થોડું દુઃખ થાય છે કે હમણાં ગુજરાતમાં જે પ્રમાણે દુષ્કર્મ છે, હત્યાઓ છે, નાની નાની દીકરીઓ ઉપર જે પ્રમાણે સામૂહિક બળાત્કારના કિસ્સાઓ બને છે, લૂંટફાંટના કિસ્સાઓ બને છે, આ બધા બનાવ પાછળ આપણે ઘણી વખત એવું થતું હોય કે પોલીસ તંત્ર શું કરે છે, પણ આજે પોલીસ તંત્રની પણ પીડા શું છે, જે લોકોની સેવા, શાંતિ અને સુખાકારી માટે છે, શું એ લોકોને કેટલું સુખ મળે છે એ ક્યારે આપણે ચર્ચા કરી છે? આજે અમે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પોલીસ તંત્રની વાસ્તવિકતા ગુજરાતની જનતાને જણાવવા માંગીએ છીએ. ઘણી વખત એવું થાય કે અત્યાર સુધી તમે ક્યાં હતા? ઓકે, અત્યારે ભાજપે વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે અને એ વિકાસ સપ્તાહ એમને લોકો વચ્ચે મૂક્યું તો અમે પણ આમ આદમી પાર્ટી તરીકે એવું વિચાર્યું, ગુજરાતની જનતા તરીકે, કે પાટનગરમાં કેવો વિકાસ થયો છે એ એક વખત આખી ગુજરાતની જનતા જોવે. અહીંયા પક્ષ વિપક્ષની વાત નથી. તમને કદાચ એવું લાગતું હોય કે અમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે એટલે આવી વાત કરીએ છીએ, તો હું 10 મિનિટ તમારા માંગુ છું, ગુજરાતની જનતાને, મારા મિત્રોને અપીલ કરું છું કે ખેસને થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીંયા તમે જુઓ છો, ગાંધીનગર અમદાવાદ એરપોર્ટ વાળો રોડ છે. અહીંથી પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, આખું મંત્રી સંત્રીનું તંત્ર છે એ દિવસમાં 10 વખત આંટા મારે છે. અને ત્યાંથી 10 ફૂટના અંતરે અહીંયા કુડાસણ પોલીસ ચોકી આવેલી છે. આજે હું તમને એના દર્શન કરાવું છું એટલે ગુજરાતની જનતાને ખબર પડે કે ભાઈ અમારી દીકરીઓ ઉપર રેપ અટેમ્પ થાય છે, ઓકે, અમારે માની લો કે પરિવાર છે એની સુરક્ષા નથી, રોજના 3 ની આસપાસ હત્યાઓ થઈ જાય છે. તો આવા બધા કિસ્સાઓ કેમ બને છે? આ બધા કિસ્સાઓ બનવા પાછળ જવાબદાર કારણો કયા કયા છે એની ચર્ચા મારે તમારી સાથે કરવી છે. આજે કોઈ મુખ્યમંત્રી છે, કોઈ વડાપ્રધાન છે, અથવા તો માની લો કે કોઈ પણ મંત્રી સંત્રી છે, એની સાથે 20-25 લોકોનો કાયમી કાફલો ફરતો હોય છે. એને પોતાના દીકરા દીકરીઓ પરિવારની સલામતીની ચિંતા નથી, પણ એની સાથે જે 20-25 લોકો ફરે છે એના પરિવારની સલામતીનું શું? આજે જોયું કે ગાંધીનગરમાં એક મહિલા કોન્સ્ટેબલ એના ભાઈના મકાનમાં નગ્ન અવસ્થામાં ઓકે એનો મૃતદેહ મળી આવેલો. મતલબ પોલીસ પણ સેફ નહીં. 900 થી વધારે લોકોએ 1 વર્ષમાં આત્મહત્યા કરી છે. એ એવા લોકો છે કે જે ગવર્મેન્ટ નોકરી કરે છે. હવે આ જે પોલીસ તંત્ર છે એની પીડા ગુજરાતની જનતાને બતાવવાની કોશિશ કરીએ છીએ. આ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તમે જોઈ શકો છો, આ અંતરિયાળ આખો વિસ્તાર છે. અહીંયા કુડાસણ પોલીસ ચોકી આવેલી છે. આ પોલીસ ચોકીમાં માની લો કે આ વિસ્તાર છે, ઓકે, અહીંયા કન્સ્ટ્રક્શન કામ કરતા મજૂરો જે ઓરડીમાં રહે એ પ્રકારની એક કાચી ઓરડી છે, જેમાં બહાર પ્લાસ્ટર પણ નથી, ઉપર પતરાનો શેડ છે, પતરા નાખેલા છે. અને આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો. આમાં સાપ હોય, વીછી હોય કે ઝેરી જીવજંતુ હોય અને કદાચ કોઈ સ્ટાફ અહીંયા બહાર આવ્યા હોય, ઈશ્વર ન કરે પણ ક્યારેક એવી ઘટના ઘટે, એમનું મોત થાય, તો એના પરિવારની જવાબદારી કોની રહે? આ તમે જુઓ, આ કુડાસણ પોલીસ ચોકી અમે આવ્યા છીએ, ન્યાની પરિસ્થિતિ. આ રોડ ઉપરથી મંત્રી સંત્રીઓ બધા નીકળે છે. અહીંયા પાકું પ્લાસ્ટર નથી. આ ઓરડી પોલીસ સ્ટેશનની છે, મતલબ કે સરકારના હસ્તગત છે કે કદાચ કોઈ વ્યક્તિએ કર્મચારીઓની સુવિધા માટે બનાવી છે એ પણ ખબર નથી. બીજું કે એવું નથી કે આ મામૂલી ચોકી છે. આ આખો કુડાસણ વિસ્તાર જ્યાં લગભગ 40-50 હજારથી વધારે લોકો આવતા હશે, ઓકે, આ બધાની તકલીફોનું સમાધાન અહીંયા થાય છે. આ 10x12 ની એક ઓરડી છે કે જેમાં લગભગ 3 પીએસઆઈ છે. પીએસઆઈ ની નીચે એએસઆઈ હશે, હેડ કોન્સ્ટેબલ હશે, કોન્સ્ટેબલ હશે, એની નીચે એલઆરડી ના જવાનો હશે. આ બધા લોકો બિચારા અહીંયા એક ઓરડીમાં રહે છે. પોલીસ સ્ટેશનમાં તમે જુઓ કે 24 કલાક ડ્યુટી હોય છે. કોઈ મહિલાઓ હોય, ઓકે, એમના વોશરૂમની સુવિધાઓનો મોટા ભાગે અભાવ હોય છે. ગમે ત્યાં પોસ્ટ આપી દે છે, પછી કોઈ જોતું નથી કે આમને કયા સમય ચાલી રહ્યા છે, કયા દિવસો ચાલી રહ્યા છે, ઓકે, એમને ક્યાંક વોશરૂમ જવું હશે તો ક્યાં જશે? તો એવું નથી કે ખાલી જનતા પીડાય છે, પણ જનતાની સાથે સાથે ઓકે આખો સરકારી સ્ટાફ પીડાય છે. હવે વિચાર કરો કે આ સામેનો વિસ્તાર આખો જંગલ વિસ્તાર છે, આમાં કોઈ જનાવર હોય, ઓકે, આમાં ક્યાંક નીકળ્યા હોઈએ તો એના પરિવારની પછી સરકાર શું જવાબદારી લે છે? વિચારો. એટલે ઘણી વખતે લોકોને એવું થતું હોય છે કે ભાઈ પોલીસ છે એ કામ કરી નથી શકતી, પણ પોલીસ 36% પોલીસ પાસે હથિયાર જ નથી ગુજરાતમાં. પછી પોલીસની રેગ્યુલર ભરતી નથી થતી. એના લીધે દિવસે ને દિવસે દુષ્કર્મ અને જે ખોટા કામો છે એ વધી રહ્યા છે. તો હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે તમારા ને મારા પરિવારના ટેક્સના પૈસે આ સરકાર બને છે. આ સરકાર પોલીસને પગાર ચૂકવે છે. પોલીસ એ પગાર આપણી સેવા માટે હોય છે, પણ એ સેવા નેતા પોતાના પરિવાર માટે પહેલા રાખે છે.
મતલબ કે એક મંત્રી હશે તો એના ઘરે 15, 20, 25 જણા હશે, પણ જે એક ગુજરાતના રાજ્યના ડીજી હશે એના પરિવારની સુરક્ષા કોણ લેશે? માની લો કે એક સામાન્ય વ્યક્તિ છે, એના પરિવારની સુરક્ષાની જવાબદારી કોની છે? આજે આપણે દિવસે ને દિવસે કેમ આવા કામ વધતા જોઈએ છે? કેમ કે સરકાર છે, ઓકે, એ ગૃહ વિભાગ છે, એક ફાંકા ફોજદારી સિવાય વાતું કરતું નથી. ઉદ્યોગપતિની સરકાર હોય એના જેવું ચાલે છે, સામાન્ય માણસનું કોઈ સાંભળતું નથી. એક 5 મહિનાની કે 5 વર્ષની દીકરી ઉપર જ્યારે રેપ અટેમ્પ થતો હોય, એની એફઆઈઆર માટે જો 4-4, 5-5 હજાર લોકોએ ભેગા થવું પડતું હોય, તો તમે વિચારો સામાન્ય માણસની પરિસ્થિતિ કેમ છે? એની પાછળ જવાબદાર કારણો શું છે? કે પૂરતો સ્ટાફ નથી. આ પૂરતો સ્ટાફ નથી તો એ ભરવાની જવાબદારી કોની છે? સરકારની. સરકારને એમાં રસ નથી, કેમ કે પોતાની સુરક્ષા માટે જોઈએ છે એટલા લોકો તો એમની પાસે છે. તો હવે હું ગુજરાતની જનતાને એક અપીલ કરું છું કે કદાચ માની લો આપણે રોડ ઉપર જતા હોઈએ અને 500 ની નોટ આપણને જોવા મળે અને આપણે લઈ લઈએ હરખભેર અને ખિસ્સામાં નાખી દઈએ, ઘરે જઈને ચેક કરીએ એટલે ખબર પડે કે ઓહો આ તો ખોટી નોટ હતી. એમ ગુજરાતની જનતાએ 35 વર્ષ પહેલા એક ખોટી નોટ હાથમાં પકડી છે. હવે જનતાને ખબર પડી છે કે આપણે જે નોટ પકડી છે એ ખોટી છે. એની પહેલી નોટ હતી એ ફાટલી હતી. હવે આમ આદમી પાર્ટી તમને એક નવો વિકલ્પ આપે છે ગુજરાતની જનતાને. માની લો કે આ ખેસ છે એને અમે ઘરે ધારણ કરીએ, અમે તમારી વચ્ચે આવીએ. આવનારા સમયમાં ગુજરાતમાં 5 વર્ષ સુધી ગુજરાતની જનતા ખાલી એક ભરોસો રાખે કે આટલા વર્ષ સુધી આપણે કોઈને કોઈ પાર્ટીને મત આપ્યા છે, ચલો આ વખતે આખું ગુજરાત નક્કી કરે કે આમ આદમી પાર્ટીના યુવાનોને મત આપીએ. ઈશ્વરની કૃપાથી 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બને. તમે માત્ર ખાલી 2 મિનિટ વિચારો. ઈસુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, મનોજભાઈ સોરઠિયા છે, પ્રવીણભાઈ રામ છે, રાજુભાઈ કરપડા છે, સામતભાઈ ગઢવી છે, યુવરાજસિંહ જાડેજા છે, અથવા તો તમારામાંથી કોઈ એક સામાન્ય માણસ અહીંયા ગૃહ વિભાગમાં બેઠેલો હોય, જે ભણેલો ગણેલો કાયદો જાણતો હોય, તો શું થાય? તો કે એ જે આખી વ્યવસ્થા તંત્ર છે એને છૂટ આપે કે ગુજરાતની જનતાની સેવા કરવા પોલીસને શું ઘટે છે, એની એક યાદી બને, એનું એક બજેટ બને અને 5 વર્ષમાં જયારે એ પોલીસે માંગ્યું એ બધું એને મળી જાય. સાહેબ, દીકરીની ઇજ્જત તો દૂર છે, એની સામે આંખ માંડવાની કોઈની બાપની તાકાત નથી. આ પોલીસની તેવર છે. પોલીસ તાકાતવાળી છે ગુજરાતની. સાહેબ, ગુજરાતની પોલીસ એટલી તાકાતવાળી છે કે ઘણા બધા એવા ગુના છે જેને કલાકોમાં, દિવસ નથી બોલતો, કલાકોમાં હવે ગોતી લીધા છે ગુનેગારોને. ગુનેગાર આકાશ પાતાળ એક કરે ને તો ગુજરાત પોલીસની નજરમાંથી છટકી શકે એમ નથી, પણ પોલીસને છૂટ આપવામાં આવતી નથી. સાહેબ, આ ડ્રગ્સ ને દારૂ તો એ તો બધું છૂટ આપણે બેફામ ફરે છે. એક વખત ગુજરાત સરકારને ઓકે છૂટ આપવામાં આવે કે ગુજરાતમાં કે આમ ટીપુ દારૂનું ન મળવું જોઈએ. સાહેબ, ટીપુ ન મળે એવડી તાકાતવાળી આ પોલીસ છે, પણ પોલીસ અત્યારે બંધાયેલી છે. આ પોલીસને છોડવા માટેની જવાબદારી સરકારના હાથમાં છે. આ કોર્પોરેશન જે ભાજપની છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ચાલે છે, જેને ગુજરાતની જનતાને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કઈ દીધું નથી, ઓકે, ઈ આ પોલીસને છૂટ ન આપે, કેમ કે નહીતર એના ને એના જેલમાં જાય. પણ જો સરકાર બને, પોલીસને છૂટ આપવામાં આવે તો એ બધાને પકડીને હળિયામ નાખવામાં આવે. ગામ હોય ને ઉકેડો હોય એવું આપણે સાંભળ્યું છે. ક્યાંક પોલીસના તમને ખરાબ અનુભવ થયા છે, પણ એ કરાવવા પાછળ પણ આ ભાજપનું ભ્રષ્ટાચાર વાળું શાસન જવાબદાર છે. ઘણા પોલીસના કર્મચારીઓ અમને એવું કહેતા હોય છે કે સાહેબ, ધારાસભ્ય પોલીસ સ્ટેશન પાસેથી પૈસા માંગે છે કે આટલા પૈસા તમારે ગમે એમ કરીને દેવાના. અમારો જીવ નથી હાલતો પણ નોકરી બચાવવા કોકનો કાંઠો પકડવો પડે છે, કોકનો ખિસ્સો દબાવવો પડે છે. આવું પોલીસ વાળા બિચારા ના છૂટકે કરે છે. બીજું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં હોમગાર્ડનો પગાર 43,000 ઉપર છે, અને ગુજરાતમાં વિકસિત રાજ્ય છે ગુજરાત, છતાંય હોમગાર્ડને 12,000 થી વધારે પગાર નથી મળતો. જ્યારે તમે વિચારો 25-30 વર્ષનો વ્યક્તિ હોમગાર્ડમાં નોકરી કરતો હોય, 12,000માં પોતાનું ઘર કઈ રીતે આકે? એટલે ભ્રષ્ટાચાર કોઈને કરવો નથી, કોઈ નીતિ વિરુદ્ધ ચાલવા નથી માંગતા, પણ આ સરકાર મજબૂરીમાં લોકોને મરે એવું કે છે કે કામ મરી જાઓ અને જીવવું હોય તો ભ્રષ્ટાચાર કરો, બાકી નહીં ફૂલ પગાર આપી દે. સાહેબ, સરકારી કર્મચારીઓ હાઈકોર્ટમાં અપીલ કરી કે અમારું શોષણ થાય છે. માનનીય હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ એવું કીધું છે ફૂલ પગાર કરી દો. એની સામે આ ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, મતલબ હાઈકોર્ટનું પણ માનવા તૈયાર નથી. લોકોનું નથી સાંભળતા, કર્મચારીનું નથી સાંભળતા, કોર્પોરેટ કંપની સિવાય કોઈનું સાંભળવામાં આવતું નથી. એટલે આપણે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ ઓકે જો ખરેખર બદલવા માંગતા હો તો તમે જીવનમાં 1 કલાક આવનારા સમયમાં ચૂંટણી વખતે આપો. આમ આદમી પાર્ટીના યુવાનો, તમારા ઘરના દીકરાઓને તૈયાર કરો. ઓકે, તમારા ઘરમાંથી આવેલો દીકરો જયારે ચૂંટણી લડશે, જીતશે ને તમારા વાસ્તવિક કામ કરશે, ત્યારે તમને રાજનીતિનો અનુભવ થશે. અત્યારે ગુજરાતમાં રાજનીતિ નથી, સરમુખત્યારશાહી ચાલે છે. મોદી સાહેબને 75 વર્ષ થઈ ચુક્યા છે.
7 તારીખે હમણાં આપણે 24 વર્ષ મોદી સાહેબના પૂરા કર્યા. મોદી સાહેબે 24 વર્ષ અહીંયા રાજ્ય અને કેન્દ્ર સંભાળ્યું. પેલા રાજ્યમાં હતા ત્યારે એવું કહેતા હતા કે કેન્દ્રમાં અમારી સરકાર નથી. હવે તો રાજ્ય અને કેન્દ્ર બે તમારી પાસે 12 વર્ષથી છે. તમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધારી શક્યા? સાહેબ, આજના દિવસે ગુજરાતમાં અમદાવાદમાં 5000 થી વધારે એવી સ્કૂલો છે, 10000 થી વધારે એવા બાળકો છે જે પતરાવાળી સ્કૂલમાં ભણે છે. તમે આરોગ્યની સુવિધાઓ સુધારી શક્યા? ગાંધીનગરમાં સરકારી હોસ્પિટલ એક જ છે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ 88 છે. ક્લિનિક જે છે જેને ડિસ્પેન્સરી કહીએ એ ગાંધીનગરમાં આપણી પાસે ગણ્યા ગાંઠ્યા 12 છે, જ્યારે આ આખા ગાંધીનગરમાં પ્રાઇવેટ જોવા જઈએ તો 200 થી વધારે છે. એ 200 માણસો વ્યક્તિગત પોતાનું દવાખાનું ખોલી શકતા હોય, એનો મતલબ કે દવાખાનું ચાલે છે, એનો મતલબ કે ગાંધીનગરની જનતાને આરોગ્ય માટે ડોક્ટરોની જરૂર છે, તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે? એટલે આ જનતાને જાગવાનો પ્રશ્ન છે. તમારા પૈસે કોક જલસા કરે છે, ઓકે, મુખ્યમંત્રી હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, એના પરિવારમાંથી કોઈ માંદો થાય એટલે એની ટ્રીટમેન્ટ હારામાં હારી રીતે થાય, તો સામાન્ય માણસના પરિવારની કેમ ના થાય? ભાઈ, જીવ તો બધાના હરખા છે, માનવતા કેમ મરી જાય છે? કેમ કે ગુજરાતની જનતાનો આત્મા હોઈ ગયો છે. આમ આદમી પાર્ટી વતી અમે સૌ તમને અપીલ કરીએ છીએ કે તમારા આત્માને ઝંઝોડો. સરકાર જે પણ કામ કરે છે એ બધા તમારા પૈસે કરે છે. તમે ટેક્સના પૈસા ભરો છો, એ પૈસે જ આ બધી વ્યવસ્થા ઉભી થાય છે. તમારા પૈસે અહીંયા સારું પોલીસ ચોકી હોય, ઓકે, ઈશ્વર ના કરે કોઈ તકલીફ પડે, પણ પોલીસ વાળા પોતે મેન્ટલી ફ્રી હોય તો એ કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્વરિત કરી શકે. ઓકે, હું ગુજરાત સરકાર, ભાજપ સરકાર એને એવું આમ નિવેદન કે આવેદનની ચેલેન્જ કરું છું કે હજી તમારી પાસે સમય છે. 2027 પહેલા ગુજરાતની જનતાનું સારું કરવાની જો ઓકાત તમારામાં હોય તો કરી બતાવો, નહીતર જો 2027માં આમ આદમી પાર્ટીના લોકોને, ઓકે, ભારતની અને ગુજરાતની સરકારે અમને સહકાર આપ્યો, અમને મત આપ્યા, તો 5 વર્ષમાં ગુજરાતની જનતા સહિત આખા ભારતને બતાવીશું કે રાજનીતિ કેવી હોય, રાજનીતિ કેવી રીતે થાય, લોકોની સેવા કેવી રીતે કરી શકાય. દિલ્હીમાં, પંજાબમાં જેમ લોકોએ જોયું છે એમ ગુજરાતના લોકો આવનારા સમયમાં જોશે જ તે. મારી સાથે ઘણા બધા મિત્રો છે, બધા ભણેલા ગણેલા છે, વકીલ મિત્રો છે, એમને પણ પોલીસની સાથે વારંવાર મળવાનું થતું હોય છે. આપણે એમની સાથે સાંભળીએ કે ભાઈ પોલીસની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે. પોલીસની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ સમજીએ. પોલીસ કોઈ પણ કામ કરવા માટે તત્પર છે. અત્યારે કોઈ પણ ગુનો છે, અત્યારે કોઈ પણ ગુનો બને છે તો એ ગુનાની તાત્કાલિક એ શોધખોળ કરવા માટે તૈયાર છે. કોઈ પણ ચોરીના બનાવ બને છે તો આરોપી સુધી પહોંચવા માટે તત્પર છે. પણ માનસિક રીતે જયારે પોલીસ સક્ષમ હશે, લોકો સુધી પહોંચવા માટે એ સક્ષમ હશે, ત્યારે એ કરી શકશે. પણ પ્રાથમિક સુવિધાઓ અહીંયા આપણે જોયું એમ કુડાસણની ચોકીમાં જે 3 પીએસઆઈ છે, 3માંથી તો 2 તો મહિલા પીએસઆઈ છે. હવે મહિલા પીએસઆઈ ને જો સામાન્ય પ્રાથમિક સુવિધા ગણીએ કે બાથરૂમની સુવિધા ના મળે તો કેટલા કલાક, 8 કલાકથી 12 કલાકથી વધારે પણ એ બંદોબસ્તમાં જયારે જોડાતા હોય છે તો 12 કલાકથી વધારે નોકરી કરતા હોય છે. તો એ 12 કલાક સુધી જો એમને વોશરૂમની સુવિધા ના મળે તો એ પોતાની માનસિક પરિસ્થિતિ એ પ્રમાણે વ્યવસ્થિત રાખી શકતા નથી. જયારે સામાન્ય વ્યક્તિ જયારે એમની સાથે પાસે રજૂઆત લઈને જાય છે ત્યારે એ માનસિક રીતે પેલા ના હોય તો એ વ્યવસ્થિત જવાબ નથી આપી શકતા. પણ અત્યારે લોકો શું કરે છે કે પોલીસને એવી રીતે જોવામાં આવે છે કે પોલીસ વ્યવસ્થિત કામ નથી કરતી, પણ એટલા માટે નથી કરી શકતી કે એમને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે, એમને નથી મળતી સુવિધા એટલા માટે. તો અમારી એક ગુજરાત સરકારની એક રજૂઆત છે, એમને એક હાથ જોડીને વિનંતી છે અત્યારે કે ભાઈ સૌથી પહેલા પોલીસની જે પણ પ્રાથમિક જરૂરિયાતો છે એને પૂરી કરવામાં આવે, એ લોકોના કામના કલાકોને બાંધવામાં આવે. જગ્યાઓ ઘણી બધી ખાલી છે તો નવી ભરતી કરીને હાલ જે બેરોજગારો છે એને નવી સુવિધા આપવામાં આવે. જે લોકો ખરેખર રિટાયર થઈ ગયા છે એમને ઘરે બેસાડવા, એને એક્સટેન્શન ના આપવું જોઈએ, જેથી કરીને નવા લોકોને રોજગારીનો તક મળશે, નવા લોકો પોલીસમાં પોતાની સેવા આપી શકે એવી અમને ભરતી કરી અને એમને ચાન્સ આપવો જોઈએ એમને. બાકી ઘણા બધા અહીંયા બીજા પણ શિક્ષિત લોકો છે, એ પણ એમની રજૂઆતો મૂકશે. જય હિન્દ, જય ભારત. જય ભારત સાથે આ જણાવવાનું છે કે પોલીસ આપણી માટે સેવા, શાંતિ અને સુરક્ષા માટે તટસ્થ છે. 24 કલાક સાહેબ આ રોડ ઉપર વીવીઆઈપી મુવમેન્ટ હોતા હોય છે. સીએમ સાહેબ હોય, મોદી સાહેબ હોય, રાજ્યપાલ સાહેબ હોય, માન્ય બધા અગ્રણીઓ, ગૃહમંત્રી સાહેબ હોય, એમનો કાફલો નીકળતો હોય છે. કેમ કે આ રોડ સીધો એરપોર્ટને, સિવિલ હોસ્પિટલને અને ચાંદખેડા વિસ્તારને જોડે છે. હવે મુદ્દાની વાત એ છે કે પોલીસ તંત્ર જે 24 કલાક સેવા, શાંતિ, સુરક્ષા માટે સજ્જ છે, 2 મિનિટના સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈને આપણા પ્રશ્નો નિરાકરણ કરતી હોય તો હવે આ પાયાની જે સુવિધા છે એનો અભાવ છે. એટલે અમારું સ્પષ્ટ એવું માનવું છે કે અહીંયા સારી પોલીસ ચોકી હોય તો જે પીએસઆઈ 3 સાહેબ અહીંયા બેસે છે, મહિલા આપણી જે કર્મચારીઓ છે, બહેનો છે, જેને જોઈને આપણે ગૌરવાન્વિત મહેસૂસ કરીએ છીએ કે
જેને જોઈને આપણને એક એવું લાગે છે કે નહીં, આપણી બહેનો દીકરીઓ રાતે સુરક્ષિત નીકળે છે, આપણે પણ રાતે નીકળવાનું થાય તો સેફ પોતને માનીએ છીએ કે હા પોલીસ તંત્ર છે. તો હવે એને જો પાયાની સુવિધા ના મળે અને ભાજપ સરકાર છે અત્યારે સાપ્તાહિક વિકાસનો જે અત્યારે સપ્તાહ લઈને નીકળ્યું છે, તો આ શું આ એનો વિકાસ છે? જે પાયાની સુવિધા જો એ પૂરી ના પાડી શકતી હોય તો માનું છું કે વિકાસની કોઈ વાત, એમની જે એક ફુગો છે એ ફાટી ગયો છે અને હવે જનતાને જાગૃત થવાની જરૂર છે અને આ તાત્કાલિક સારી પોલીસ ચોકી બને એવું અમે સૌ વતી અમારી માંગણી છે અને રિક્વેસ્ટ છે, જે સરકાર તરત ધ્યાનમાં લે. તો મિત્રો, આ આખા ગાંધીનગરની પરિસ્થિતિ તમને કેપિટલની બતાવી કે પાટનગરની પરિસ્થિતિ પોલીસ સ્ટેશનની, પોલીસ ચોકીની આવી હોય તો તમે આખા ગુજરાતની કલ્પના કરી શકો છો. આ તો ખાલી પોલીસની વાત છે, કેમ કે સુરક્ષા આપણા માટે સૌથી પહેલું મહત્વનું છે. જીવશું તો બાળકો એ ભણશે, એના માટે સ્કૂલ. હવે જો સુરક્ષાની કોઈ સુવિધા નથી, ભણવાની કોઈ સુવિધા નથી, માંદા થાવ તો દવાખાનાની કોઈ સુવિધા નથી, તો વિકાસ શેનો થયો? તમારી પાસે વિકાસ શેનો થયો? હું ગુજરાતની જનતાને પૂછું છું કે તમારા જમણા હાથને તમારા હૃદય ઉપર રાખી અને ખાલી 5 મિનિટ વિચારો તો કે 35 વર્ષમાં ભાજપે કોનો વિકાસ કર્યો? 35 વર્ષ પહેલા અદાણી ક્યાં હતા, અત્યારે અદાણી ક્યાં છે? તમે કંપનીઓ જો 35 વર્ષ પહેલા આ નેતાઓની પરિસ્થિતિ શું હતી ભાજપના અને આજની નેતાઓની પરિસ્થિતિ જુઓ. ઓકે, કરોડો રૂપિયાની આસામીના એ માલિક બન્યા છે, તો શું એટલો બધો ધારાસભ્યનો પગાર છે? એટલે ગુજરાતની જનતાને અપીલ કરું છું કે નાત જાત જ્ઞાતિ ભૂલી અને ભાજપને આ વખતે ખોટી નોટ હાથમાં આવી ગઈ છે, ઓકે, એને હવે જાતિ કરો. એટલે આપ સૌને રિક્વેસ્ટ છે, વિડીયો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં આપના મિત્રો સાથે શેર કરજો. આ દેશ આપણું છે, આ રાજ્ય આપણું છે, પરિવાર આપણો છે અને આ બધા પરિવારની સુરક્ષા આપણે બધા હળી મળીને રહીએ એ જવાબદારી આપણા હાથમાં છે. આપ સૌને અપીલ કરતા જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય.